આજે આપણે બનાવીશું નાના મોટા સૌને ભાવતો ગુજરાતી કેરીનો મુરબ્બો। એ બનાવવા માટે આપણે લઈશું દેશી કેરી અથવા તો રાજાપુરી કેરી, કેમ કે એ થોડી દળમાં જાડી હોય છે। તો અત્યારે મેં લીધી છે દેશી કેરી, જેને સારી રીતે ધોઈ લીધી છે અને સાફ કરીને હવે એની ઉપરની જે લીલી છાલ છે એ ઉતારી લઈશું અને પછી એને કોઈ ગ્રેટરની મદદથી સારી રીતે ખમણી લઈશું। જાડું મોટું તમને જે સારું લાગે એ ખમણી શકો છો। અને હવે આ કેરીના છીણની અંદર થોડું મીઠું મિક્સ કરીને એની અંદરથી રહેલું ખટાશવાળું પાણી છે એ થોડું કાઢી નાખશું। વધારેની પણ થોડી ખટાશ ઓછી થઈ જાય એના માટે આ રીતે નીચોવીને કાઢી લઈશું। હવે એની અંદર આપણે એડ કરીશું ખાંડ। 2 કિલો કેરીનું છીણ છે તો એની અમે 2 કિલો ખાંડ લીધી છે। હવે આપણે ખાંડનો પાવડર નથી લેવાનો, પણ છૂટી ખાંડ જ લેવાની છે। અને આ ખાંડ અને કેરીનું છીણ છે એ બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું, જેનાથી ખાંડની સાચળી બનીને આપણો મુરબ્બો તૈયાર થશે। હવે આ ખાંડ અને કેરીનું છીણ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે એની અંદર કરીશું 1/2 ચમચી જેટલી હળદર પાવડર, એનાથી સારો એવો યલો કલર આવશે। અને હવે પછી આને પણ સારી રીતે મિક્સ કરીને એક તપેલા ભરીને એની ઉપર એક સુતરાઉ કપડું અથવા તો કોટનનું કપડું આ રીતે આછું હોય એ લઈને આ રીતે ટાઈટલી બાંધીને તડકામાં 8 થી 10 દિવસ માટે મૂકી રાખશું, જેનાથી અંદર ખાંડની સાચળી સારી બની જશે અને આપણો મુરબ્બો તૈયાર થઈ જશે। 8-10 દિવસ પછી તો આ રીતે લસકાદાર મુરબ્બો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એની અંદર 1/2 ચમચી તજ, 1/2 ચમચી લવિંગનો પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ તૈયાર થઈ ગયો છે આપણો ગુજરાતી કેરીનો છુંદો। અને આને આપણે એક એરટાઈટ કાચની વણીમાં ભરીને મૂકી રાખશું તો 1 વર્ષ સુધી આ મુરબ્બાને કંઈ થતું નથી અને ખાવામાં બહુ મજા આવે છે।